મારી ચિંતા વિઘન વિનાશી મારી કમલા સની સકા વીસ હજી હંસવાઈ ये माताजी दुर्गा देव समा तू जगदंबा मानु जो ये मारी जपिए बिहारो अखंड थोड़ा दीवा बड़े ये भगवती प्रगट या पोया आज पर तम पेला रे गणपति दादा ने नमो
રાજા રે બોલાવે અત્યારે બોલાવવાના કારણ હા તો લફાનજી અત્યારે તમારો નથી કે વાક કે નથી તમારો કઈ ગુનો પણ અત્યારે મારા રાજ દરબારની માલિકો બોલાવવાનું કારણ તો ફક્ત એટલું જ છે કે આજે ઘણા સમય થયા આજ આપણે નગર ચર્ચા કરવા ગયા નથી માટે આપણા ઘોડીલા તૈયાર છે કે કેમ અરે મહારાજા ઘોડીલા તો તૈયાર જ છે આજે રાજાને એ પ્રધાન બંને ચાલિયા રે એ જવાબાઈ નગરની મોરાય રાજા પ્રધાન બંને ચાલિયા રે આજ આપણી ઘોડે સવારી જોઈ અને રાયકો હેવડું ફરીનું વાસે માટે જઈ અને એની તપાસ કરો જી મહારાજ અરે રાયકા ભાઈ અમારા ઘોડીલા જોઈ અને કેમ અવળું ભરીને ઊભા છો અરે વીરા પ્રધાનજી ખાલી અમસ્તા વીરા ઉભા છે વીરા અરે મહારાજા એ તો ખાલી અમસ્તા જ અવળું ભરીને ઊભા છે અરે ને પ્રધાનજી ઈ રાયકા ભાઈ કે જૂઠું બોલી રહ્યા હોય એવું કંઈક જણાય છે માટે પ્રધાનજી જઈ અને એને કહો કે જો સત્ય કહેશે તો એને રાજ તરફથી ઇનામ મળશે અને જો જૂઠું કહેશે તો એના ઈષ્ટદેવ કાળિયા ઠાકોરના એમની સોગંદ છે અરે રાયકા ભાઈ જે હોય તે સત્ય કહો જો સત્ય કહેશો તો તમને રાજ તરફથી ઇનામ આપવામાં આવશે અને જો જૂઠું બોલશો તો તમને કાળિયા ઠાકરના સોગંદ છે અરે વીરા પ્રધાનજી આ તમારા મહારાજને જઈને કહો હે ભૂકાગઢના રાજા અજમલ આજે તમને સદિયા કહેતા મહારાજ જો ઉલટો નહીં લાગે ને મહારાજ અરે રાયકા ભાઈ આજ રેતની સંભાળ લેવી ઈ તો એક રાજવીની ફરજ છે હા મહારાજ માટે રાયકા ભાઈ આજ જે કઈ વાત હોય આજે તમે મને સત્ય કઈ સંભળાવો અરે મહારાજ તો સાંભળો આજે હું ને મારા ભાઈ રૂપલો આજે અમે જરા હતા અમારી ગીગલાને વહુનો વાણો મહારાજ હા રાયકા ભાઈ આ તમને એ સમય નહોતા અમે પાછા આવ્યા કારણ આજે ભોગળગઢની પ્રજા એમ કહે છે કે પાપી બેટી અજમલ બેટનો વાગ્યો છે મહારાજ તો વાગ્યાનું મુખ અબળું જોઈને મહારાજ તો હમણાં અપસકન થાય મહારાજ એટલે પાછા આવ્યા અમે અરે રે રાયકા ભાઈ હા તમે શું બોલો છો અરે રાયકા ભાઈ આજે કોણ કહે કે ભોગળગઢનો રાજા અજમલ આજે પાપી પેટે વાંચ્યો છે હા મહારાજ આજે રાયકા ભાઈ આજે તમને કે રાજવી કહે અને તમે પણ બેસથી સાંભળો રાયકા ભલે ભાઈ મહારાજ એ જીયા રાજાનો એ કહું ને રાયકા ભાઈ સાંભળો ને એ હા મહારાજ એ જીયા રાજો એ કહું ને રાયકા ભાઈ સાંભળો ને એ ધનું મુલે મારા વીરા રાજા
ભલે મહારાજ ભલે આવી નમો હે બાળાઓ મારા રામ
આજ લુલો ભંગડો કે બાડો હોદને મહારાજ આજ તમારા અરે મહારાજ એ દીકરીઓ તો પોતાના સાસરે ચાલી ગયા છે પરણીને માટે લુલો ભંગડો કે બાડો હોદને મહારાજ એકદી તમારું રાજ ચાલત અરે મહારાજ આજ તમારા ગયા પછી આજ તમારા ભોગળ કરનાર રાજની માલિકો મણમણના તાળા દેવાશે મહારાજ એ વાત પણ તમારી સત્ય છે માટે રાયકા ભાઈ આજે જો મારા મુખ જોઈ આજે જો તમને અમસુગન થયા હોય ને રાયકા ભાઈ હા મહારાજ તો કાલે વહેલી સવારે સારા સુગનિયા જોઈ અને તમારા ગીગલાની મોહન આરોપ કરવા જાજો રાયકા ભાઈ તમારા ગીગલાની મોહન આરોપ કરવા જાજો ભલે મહારાજ જોઈ તમારી આજ્ઞા ચાલ સવારનો સવાર હોગે અમારા ગીગલાનું હોનું સુકન્યા જોઈને આણું કરવા જશે મહારાજ હા તો પ્રધાનજી આ રાયકા ભાઈ ને ધીનામ આપી અને અહીંથી રવાના કરો જી મહારાજ લે સુકન્યા લેવા હાયલા ના બારી ભાઈ સુકન્યા લેવા હાયલા રે હા તો પ્રધાનજી આજ આપણી પ્રજા આજ આપણે ડગલે અને પેટલે મેળા બોલે છે માટે પ્રધાનજી આજે રાજમાં જઈ અને તમારી રાજમાતાને તેડાવો જી મહારાજ यदि यज्ञ परो धन है बोलावे राजमाता जो यम जो राजा ने दरबार અત્યારે રાજની અંદર બોલાવવાનું કારણ વીરા તમારા કામ મહારાજાને પડ્યા ભલે વીરા આજે મારા સ્વામીના મુખડા કેવો ઉદાસ જણાય તેમજ પોગળગઢના અધિપતિ મહારાજ ધીરાજ આ મુખના બોલા લઈને ઉભા છે કદાચ મારાથી તો કઈ ભૂલ નહીં થઈ હોય ને તો કેમ મારા સ્વામી આજ મુખના બોલા લઈને ઉભા છે કારણ આજનો હવાનો હોનાનો હુરજ મારા પોકળગઢના નગરની માથે હોનેની કિરણો પાથરે પહેલા મારા સ્વામીનાથ અને વીરો પ્રધાન પોકળગઢની ભોળીની રયતની સંભાળ લેવા માટે ગયા હતા તો પોકળગઢની નગરની ચર્ચા કરતા કરતા કોઈએ કરવા વેણ નહીં કીધા હોય ને મારા રાજવીને આજે આ પોતીની નારના કંઠ ભીંજાવા છતાં સ્વામી મારા બોલતા નથી માટે લાવ હું મારા સ્વામીનાથના ચરણે નમી એમના મનડાની વાત પૂછી લઉં મારા રાજનના દિલડાની રીજુ મારા નાથના મનડાને મનાવી લવા આજ સતી રે આવીને સ્વામીના ચરણે નમી
અરે સ્વામિનાથ, સતી ત્રાસા લક્ષ્મી અને સગુણા ત્રણ દીકરીઓ આંગણાની અંદર રમતી હોય તો કેમ કરીને આપણે વાંચ્યા કહેવાવી સ્વામી? સાંભળો સતી, આજ દીકરી તો પારકી થાપણ કહેવાય. હા રાજવી, દીકરી તો પંખીનો માળો કહેવાય. જાણું છું મહારાજ. કાળ પાક આવે અને ઉડી અને સાસરી જતી રહે. માટે સતી, આજ દીકરી તો રાજની હોય કે રંકની સતી, આજ દીકરી તો પોતાના સાસરે જ શોભે છે. માટે સતી, આજ આપણા આંગણે એક લૂલો લંગડો કે બાટો બોબડો આજ એક દીકરો હોત ને સતી, તો આજ આપણી રાજગાદી સંભાળ. નહીં તો એક દિવસ આજ આપણા કોકણ નગરના રાજને મણમણના તાળા લાગે સતી, મણમણના તાળા લાગે. હા રાજવી, દીકરીઓ કોઈના દીવા રહ્યા નથી, રહેવાના નથી. હસતી તમારી વાતને હું સમજુ છું, પરંતુ સ્વામી, લેખને માથે કોઈ લેખ ન મારી શકે. વિધાતાના લેખ છે આ તો. કદાચ નસીબમાં દીકરાનું સુખ લખ્યું જ નહીં હોય વિધાતાએ સ્વામી. માટે હસતા મુખિયા મેણલાને સહન કરી લ્યો અને જગમગતા રૂડા કોકણગઢના રાજને ઊની આંચ ન આવે એ રીતે રાજ ચલાવો રાજકોટ. કરી દે સતી. હવે આ મેળા મારાથી સહન થતા નથી. માટે સતી, હવે તમે મને આજ્ઞા આપો, હું કાશ વિશ્વનાથ જઈ અને ભગવાન ઘોડિયાનાથનો અઘોર તપ કરી
અને પુત્ર પ્રાપ્તિ માટેનું વરદાન મેળવું સુધી પુત્ર પ્રાપ્તિ માટેનું વરદાન મેળવું. હા સ્વામી, પતિના પગલે સુખી અને પતિના પગલે દુઃખી મહારાજ. હા સતી, આજે તમારી અર્ધાંગીની સૌ તમારા કોઈ પણ કાર્યમાં બાધારૂપ બનવા માંગતી નથી. કાયાનું કલ્યાણ કરવા હોળી આ નાથના ચરણે જવું હોય તમારે. મારી ના નથી મહારાજ, હા સતી, પરંતુ રાજપૂત આંગણાની અંદર પાપા પગલા ભરતા સગુણાબા અત્યારે 100 વર્ષના ઉંમરલાયક થઈ ગયા છે. માટે રૂડો એવો માનવો રોપાવો, પોકણગઢના પાદરમાં ઢોલ શરણાઈ વગડાવો. દીકરી સગુણાબાને હરખેથી એના હાથ પીળા કરી સગુણાબાને સાસરે વળાવતા જાઓ. પછી શોરે શણગાર સજી આજે પોકણગઢની સદી મિનળદે વનમાં વળાવવા હું પોતે આવીશ. એક રજપૂતાણીનું તમને વચન છે મહારાજ. હા તો સતી, હવે તમે રંગમેલા માં શ્રાવો. હમણાં તો આપણા રાજની માલિકો સારા એવા ઘોરદેવને તેડાવી અને આપણી દીકરી સગુણાનું દૂધ પડજી લાવું છું. ભલે મહારાજ. હા તો પ્રધાનજી, આપણા રાજમાં સારા એવા ઘોરદેવને તેડાવો. જય મહારાજ. હે દિયાને પરો તન હે બોલાવે ગોર દેવી આવજો રે. હે આવજો રાજા દે દરબાર, પરો તન હે બોલાવે ગોર દેવી આવજો રે. આજ ભગવાન બોલાવે ગોરદેવ આવ્યા. અને આવ્યા રાજને દરબાર મોરા. ભગવાન બોલાવે ગોરદેવ આવ્યા. હે વીરા ભગવાનજી, કોઈ દિવસ નહીં આજે રાજ્યમાં ગોરદેવના શું કામ પડ્યા વીરા? તમારા કામ મહારાજાને પડ્યા. જય હો રાજા અજમલ, જય હો. અરે ગુરુદેવ, આજે પોકરણગઢના રાજા અજમલના હાથ પર પ્રણામ છે. આશીર્વાદ બહુ રાજવી. માટે ગુરુદેવ, અત્યારે બોલાવવાનું કારણ તો ફક્ત એટલું જ છે કે આજે મારી દીકરી સગુણા આજે રમતા રમતા આજે 16 વર્ષના ઉંમરલાયક થયા છે. માટે ગુરુદેવ, જે સારું રાજ્ય હોય અને સારો રાજવી હોય કે મારી દીકરી સગુણાનું શ્રીફળજી લાવો. અરે મહારાજ, તો ક્યાં રાજ્યમાં જાવું અને ક્યાં રાજ્યમાં ન જાવું એની મને વિસ્તારિત પૂર્વક વાત કરો મહારાજ. હા તો સાંભળો ગુરુદેવ. હા મહારાજ. રે એ દાદો રે ગુરુદેવ પરોવે દાદો અવદેશો એ દાદો રે ગુરુદેવ પરોવે દાદો. હા ગુરુદેવ. આ પિંગલગઢની અંદર ન જવાના કારણ શું છે રાજા?
હા તો સાંભળો ગુરુદેવ મહારાજ પિંગલગઢના રાજા પટિહાર એમની સાથે આજે મારે 20 વર્ષના વેર અને એટલું જ નહીં ગુરુદેવ આજે મારે 24 વર્ષના બોલાશે માટે ગુરુદેવ તમે દેશ જાજો પ્રદેશ જાજો મને પિંગલગઢના માર્ગે ન જતા હા મહારાજ એવા હર ખેલે યોને દેવ હાલિયા એવા હર ખેલે યોને દેવ હાલિયા રાજા
રાજા રાજા નમન કરે હું ભગવાનની જમાત અરે રાજા બોલાવે બધાને હારી રે રાહુ ભગવાનની અરે રાજા બોલાવે બધાને હારી રે અરે રાજા ભગવાન અબુ કામ કર્યા અરે રાજા બોલાવે બધાને હારી રે હવે બાપુ અત્યારે બોલાવ્યો હું કરવા અમારા આજ સૌથી પહેલા જણાવો કે આજ મારી ભીગાગરની પ્રજા અરે સુખી છે કે દુઃખી મને જલ્દી જણાવો બાપુ તમારા જેવા રાજા મારા જેવા પ્રધાન હોય પછી દુઃખી જ હોય બધું અરે પ્રધાનજી મહારાજ હવે મેં મને તેમ જ ચાલવું જોઈએ આમાં ચાલે અરે બીજા પ્રધાનજી મહારાજ આજ મારા ગઢને કાંગરે હા અરે આજ મારા ગઢને કાંગરે કોણ થાય અરે કે કોહલ ગૌકા કરી રહી છે હા માટે મારા રાજની માલિકો કોક રમાન ગદી માંગવા માંગે છે અરે આપણા બાપનો કે દીકરો હતો એટલે એટલા માટે એવી ચોકી ફેરા કરો હા કે અંદર નો માણા અંદર હા ને બાર નો માણા બાર જ રીવો જોઈએ એટલે મહારાજ ને મારી રજા સિવાય મારા રાજની માલિકો પ્રવેશ ના થવો જોઈએ બાપુ તમને મારા પર ભરોસો નથી પ્રધાનજી અમારા રાજ અરે મને બીજા પ્રધાનજી હા બોલો તમને સો કામ મેં સોંપ્યો મને તમે ચોખ્ખી ફેરો કરવાનું કીધું માટે મારા રાજની માલિકો પ્રવેશ ના થવો ના થાય બાપુ કોઈ ના થાય ભોચારી દીધું ના થાય બાપુ કોઈ ના થાય ભોચારી દીધું બાપુ મારે ફોઈરા છે November. સત્યકો ખુશ હોવા ઉજાલા ને પાઈવા કોણ કરવા ગયેલી તને ખબર નથી ના રે ના મને થોડી ખબર એટલે પાણી ભરવા આવી પાણી ભરવા તો તમારે ઘરે ભર લેવાય નળ દીધા જ છે બાપુએ પણ નળ છે પણ પાણી ની હવા આવે આમથી હવા આવે કઈ ઈ થોડાક દીમાં બંધ થઈ જાય મેં કીધું બાપુ ડંકી છે તો પાણી ભરી આવે પણ આમાં પ્રધાન થી અવાજ આવે ખીસડું અવાજ આવે એ થોડાક દિન બંધ થઈ જાય નિરાત રાખો એવું છે હા એવું કેમ એવું અમાર બાપુ લાઈટ બિલ નથી ભરતા એવું છે કા હા क्या आया गोरी ક્યાં આયલા તમે હું કરું છે ઈ કે ને અમે છે પાણી ભલે અવાજ નીકળી તમારે બેહી ના એ અવાજ આવે અમાર બેંક પિન પાછી ઓલું ખુશરૂપ અવાજ આવે એવું છે અમાર બાપુ વજે નિદ્રા નાથી ઉઠી જાય તો માને ભાઠા ખાવા પડે એવું છે હા હા કમર કરતા આગરિયા મોર જ હોય તો જ કમર બંધ થાય ને ના થાય એમાંય સાચી વાત છે થાય ને હા ખબર હા તો અમે છે પાણી ભર લઈ ડંકીમાં જ ના ભરતા હા આવેડામાંથી ભરી લેજો કાંઈ વાંધો નહીં બરાબર ઓહો બીજું કાંઈ નહીં ના રે ના એવું તાર રાહડે રમુસ રાહડે અમારા બાપુ રજા લેવા જાય લઈ આવજા લેતા બાપુ ને ઘણી કમા બાપુ અરે કહો પ્રધાનજી બાપુ આ પાદર ની કન્યાની રાહડે રમવાની રમી લઉં થોડું અરે પ્રધાનજી આ નથી રમવું બાપુ નથી રમવું આ બેહી જાવ બાપુ બેહી જાવ ગોર બાપા બાજુ બેહી જાવ નેજાદારી રમવા માંડળ બાબા રમતું પાટણની પનારી ઉભું હોય તો ઈશ્વર પ્રભુ પરમાત્મા એ જે કંઈ
યથાશક્તિ પ્રમાણે દાન દેતા રહેજો. ધર્મની ગાડીની બાબત ધક્કો મારતા રહેજો. અને 5-10 મિનિટનો ટાઈમ છે. જે કોઈ ફરમાશ દેવી હોય તો દેજો અને છૂટાની વ્યવસ્થા છે. હાલ 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 તો સાજણ તમારા સંભાળા અને આજ મને વયું ના લાગે પણ સાજણ વસે પરદે
તમે વાલનો દરિયો આમ તરસાવા વીરા તમે વાલનો દરિયો આમ તરસાવા વીરા તમે વેલા વેલા આવજો મારા વાલમાં વીરા અને શબ્દમાં ફરમાઈશ આવી ત્યારે જીવ 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 એ મોદડી મારી એ મોદડી મારી ઓ માય મારે વાલી મારા વાલી મોદડી રે તારી અમરેલીનો બેકડીનો ત્યાં ગયા જોકેવા નથી ગયા રામવાળાએ કેવા કાર્ય કર્યા મોટા હા જો હાવી સુની રે ડેલીને સુનાના